સુરત શહેરની ડિંડોલી પોલીસે વનસ્પતિજન્ય માદક પદાર્થનો ગાંજો 2.286 કિલોગ્રામ તેમજ પોસ્ટના ડોડાનો પાવડર 0.228 કિલોગ્રામની સાથે કુલ કિંમત ₹2,13,740ના મુદ્દામાલ સાથે 2 ઇસમ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને પકડીને NDPS એક્ટ હેઠળનો ગુનો કેસ શોધીને કાયદેસરની કાર્યવાહી કરેલ। સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાનને સફળ બનાવવા માટે સંપૂર્ણ નશીલા પદાર્થોની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપેલ હતી। જે સૂચનાને અનુસંધાને ડિંડોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ચુડાસમા સાહેબના આદેશથી નાર્કોટિક્સની અંગેની માહિતી મેળવવા માટે ડિંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ડિંડોલી નવાગામ શ્રીનાથનગર પ્લોટ નંબર 437 વાળા મકાનમાં 2 ઇસમો તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો 2.286 કિલોગ્રામ કિંમત ₹1,14,300 તથા પોસ્ટના ડોડાનો પાવડર 0.228 કિલોગ્રામની કુલ કિંમત ₹3,420 તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ કિંમત ₹2,13,740ના મુદ્દામાલ સાથે પકડી પાડીને NDPS એક્ટ અંતર્ગત કેસ શોધીને સારી પ્રશંસનીય કામગીરી કરેલ છે। પકડાયેલા આરોપીઓના નામ છે ગુલશન ઉર્ફે ટેકુ દેવેન્દ્ર પટેલ, ઉંમર 29, રહેવાસી મહાદેવનગર, ડિંડોલી, સુરત અને મૂળ વતન બિહાર। आरोपी 2 राजन कुमार उर्फे छोटू मनोहर कुमार झा, उमर 24, રહેવાસી जगदम्बा नगर, नवागाम, डिंडोली અને મૂળ વતન सीतामढ़ी, बिहार। कायदाना संघर्षમાં આવેલ એક બાળ કિશોર અને વોન્ટેડ આરોપીઓ સંતોષ ઉર્ફે સંતોષ બિહારી, ડિંડોલી અને 2 માદક પદાર્થોનો જનતો આપનાર અજાણ્યો ઈસમ। ડિંડોલી પોલીસે પકડાયેલ આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।